એસીબીની ભાવનગરમાં સફળ ટ્રેપ. રેલવે કર્મીને 65,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધો. કોન્ટ્રાક્ટરના કામોના 10 લાખના બિલોની મંજૂરી માટે લાંચ માંગી હતી. ભાવનગર રેલવે ડિવિઝનમાં એક મોટો લાંચ કેસ સામે આવ્યો છે. એન્ટી કરપ્શન બ્યુરોએ ડીઆરએમ કચેરીના વર્ગ 2ના કર્મચારીને લાંચ લેતા પકડી પાડ્યો છે. આરોપી ટિપ્પેસ્વામી, જે આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિક એન્જિનિયર તરીકે ફરજ બજાવે છે, તેમણે એક ઇલેક્ટ્રિક કોન્ટ્રાક્ટર પાસેથી 65,000ની લાંચની માંગણી કરી હતી. આ રકમ કોન્ટ્રાક્ટરના 10 લાખ રૂપિયાના રનિંગ બિલની મંજૂરી માટે માંગવામાં આવી હતી. આરોપીએ બિલની રકમના 4% એડવાન્સ તરીકે અને નવા વર્ક ઓર્ડર માટે 5% લેખે કુલ 65,000 રૂપિયાની માંગણી કરી હતી. કોન્ટ્રાક્ટરે આ મામલે એસીબીનો સંપર્ક કર્યો હતો. એસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર S.N. બારોટના નેતૃત્વમાં છટકું ગોઠવવામાં આવ્યું હતું. આરોપી લાંચની રકમ સ્વીકારતા જ તેને રંગે હાથ ઝડપી લેવાયો હતો. એસીબીએ આરોપી પાસેથી લાંચના તમામ 65,000 રૂપિયા રિકવર કર્યા છે.